આપણા દરેક ગુજરાતી મિક્સ ભજીયા બનાવે અને એની અંદર જો આ રીતે ભરેલા મરચાંના ભજીયા ના બનાવે ને તો ભજીયા અધૂરા જ કહેવાય. તો આજે આપણે એકદમ અલગ જ મસાલા સાથે ચટપટા અને બધાને ખાવાની મજા આવે ને એવા મિક્સ ભરેલા મરચાં બનાવી લઈશું. તો અહીંયા મેં આ રીતે લાલ અને લીલા બંને મિક્સ મરચાં લીધા છે. તમે એકલા લીલા કે એકલા લાલ લઈ શકો. હવે મરચાંને ધોઈને કોરા કરીને નસ અને બીજનો ભાગ કાઢી લઈશું. બધા જ મરચાંને અહીંયા મેં તૈયાર કરી દીધા છે. હવે મિક્સર જારની અંદર આપણે અડધો કપ જેટલું કોઈ પણ ખાટું મીઠું ચવાણું એડ કરીશું અને અડધો કપ ગાંઠિયા એડ કરીશું. 2 ચમચી જેટલા સફેદ તલ, 1 ચમચી જેટલી લીલી વરિયાળી, સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને 2 ચમચી જેટલી ખાંડ એડ કરી દઈશું. 1 લીંબુનો રસ એડ કરીશું અને 1 મુઠ્ઠી જેટલા લીલા ધાણા એડ કરી દઈશું. લીંબુના રસની જગ્યાએ તમે આમચૂર પાવડર એડ કરી શકો છો. દાણેદાર પેસ્ટ તૈયાર કરી લઈશું. એક બાઉલની અંદર લઈ લઈશું અને મરચાંની અંદર બરાબર સરસ રીતે ભરી લઈશું. અહીંયા મેં બધા જ મરચાંને સરસ રીતે ભરીને તૈયાર કરી દીધા છે. તો મરચાંને સાઈડ પર રાખી લઈશું અને એનું બેટર બનાવવા માટે અહીંયા 3 કપ જેટલો બેસન લઈ લઈશું. એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને થોડું પાણી એડ કરતા જઈને લમ્સ ફ્રી બેટર તૈયાર કરી લઈશું. બેટરને થોડું ઘટ રાખવાનું છે જેથી સરસ રીતે કોટિંગ થઈ જશે. હવે આ રીતે મરચાંને ડીપ કરી લઈશું. એક્સ્ટ્રા બેટરને આ રીતે કાઢી લઈશું અને તેલની અંદર એડ કરતા જઈશું. તો ગરમા ગરમ તળી લઈશું. તો મસ્ત મજાના એકદમ ક્રિસ્પી અને આવો ગોલ્ડન કલર આવે ને ત્યાં સુધી તળી લઈશું. તો એકદમ ખાવાની મજા આવે ને એવા ચટપટા મસાલેદાર એક અલગ જ રીતે ભરેલા મરચાંના ભજીયા તૈયાર છે. તો તમે પણ જરૂરથી બનાવીને એન્જોય કરો. થેન્ક યુ ફોર વોચિંગ.